આણંદમાં એક સાયબર ગુનાને લઈને આમ આદમી પાર્ટીના બે નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આઈબીના નામે ફોન કરીને પક્ષના કેન્દ્રીય નેતાને હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કેસમાં વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નીતિન ડોબરિયાની સંડોવણી સામે આવતા બંને પોલીસે કસ્ટડીમાં લીધા છે। સમગ્ર મામલે ચર્ચામાં આવ્યો હતો જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો ટ્વીટ કરવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન પોલીસને મળેલા પુરાવાના આધારે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાર્ટીના નેતા દુર્ગેશ પાઠક અને બાદમાં અરવિંદ કેજરીવાલજી બંને દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી હતી। એ ટ્વીટનો હાર્દ એવો હતો કે કોઈ એક નંબર ઉપરથી ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીના નામે લોકોને અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધમકાવવામાં આવે છે। તમારું વેરિફિકેશન કરવાનું છે, તમે વેરિફિકેશન નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ આપવામાં આવેલી છે। આવી એક ટ્વીટ કરવામાં આવેલી હતી। આ ટ્વીટમાં ગુજરાત પોલીસ અને આઈબી ઉપર ગંભીર આક્ષેપો હોવાથી પોલીસ વિભાગ દ્વારા આની તલસ્પર્શી તપાસ થયેલી છે। તપાસના અંતે એવું ફલિત થયેલું છે કે આ ફોન જે ટ્વીટમાં જે વાત છે એ કોલ છે એ કરનાર માણસ નીતિન ડોબરિયા આણંદમાં રહે છે અને નીતિન ડોબરિયાએ આ ફોન આવો કરેલો હતો અને આ કોલ એણે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાના કહેવાથી કરેલો હતો। અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી નીતિન ડોબરિયાએ આ ફોન આમ આદમી પાર્ટીના બીજા એક નેતા જે દિલ્હીથી હાલમાં બરોડા આવેલા છે પાર્ટીના કામ માટે એવા કેશવ ચૌહાણને કરેલો હતો અને એને ધમકાવેલો હતો।